અને હવે આગળ વાત કરીએ તો અરવલ્લીની પર્વતમાળામાં ખનનના ચુકાદાને લઈને નારાજગી. પર્યાવરણ પ્રેમીઓ, કોંગ્રેસના નેતાઓ અરવલ્લીની ગિરિમાળા બચાવવા મેદાને ઉતર્યા છે. વિકાસના નામે પર્વતમાળા તોડવાના નિર્ણયને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા અરવલ્લી બચાવો અભિયાન શરૂ કરાશે. અરવલ્લીની ગિરિમાળા માત્ર પર્વતમાળા નહીં, ખેડૂતોનું પાણી બચાવવાની હારમાળા છે. ખનનને કારણે આદિવાસીઓનું જીવન જોખમાવાની શક્યતા. અરવલ્લીની ગિરિમાળાઓ એ પથ્થરની હારમાળા નથી, તે ખેડૂતોનું પાણી અને પાક બચાવવાની હારમાળા છે. અરવલ્લી જિલ્લાની અંદર આવેલી હારમાળાઓને કે જે 100 મીટરની ઓછી હોય તેને અરવલ્લીની હારમાળામાં ગણાય નહીં અને તેની મંજૂરી ખનન માટે અને બીજા ઉપયોગ માટે આપી શકવાની વાત જ્યારે ચાલી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રજાજનો, પ્રકૃતિ પ્રેમીઓ, ખેડૂતો અને આદિવાસી પ્રજા સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ અને સૌ સાથે મળી આગામી સમયની અંદર અરવલ્લી બચાવનું એક અભિયાન શરૂ કરવામાં આવશે. જે પરિભાષા મૂકેલી છે એના કારણે માઇનિંગની પ્રક્રિયા આપણા ક્ષેત્રમાં, બિરોડા ક્ષેત્રમાં, અરવલ્લી ક્ષેત્રમાં ધીમે ધીમે સરકાર લાવી રહી છે. અને આ જે સરકારની જે બિકાઉ વિકાસની વાત છે, જેના કારણે મોટો પડકાર આદિવાસી સમાજ અને સાથે સમાજ, બિન આદિવાસી સમાજ જે રહી રહ્યો છે આ તલેટીઓમાં અરવલ્લીની ગિરિમાળાના, એનો મોટો પડકાર છે. સૌથી મોટો પ્રશ્ન રહેવાનો છે કે અહીંથી આદિવાસી સમાજ અને જંગલમાં રહેતા બિન આદિવાસી સમાજોને અહીંથી વિસ્થાપન થવું પડશે. જેના કારણે હાલનું જે જીવન છે લોકોનું, જે સામાજિક જીવન છે, જે કલ્ચરલ જીવન છે, જે સ્પિરિચ્યુઅલ જીવન છે, એ મોટું નુકસાન થશે. અને એ પડકાર સામે આજે અમે ખડા ઉભા રહ્યા છીએ અને આ પડકાર અમે સરકારને કરીએ છીએ કે અમે એનો વિરોધ કરીશું. તો તમે સાંભળ્યું કે અરવલ્લીની પર્વતમાળાને લઈને, જે ખનનને લઈને જે ચુકાદો આવ્યો હતો, એ ચુકાદાને લઈને હવે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. પર્યાવરણ પ્રેમીઓ, કોંગ્રેસના નેતાઓ અને અરવલ્લીની ગિરિમાળા બચાવવા મેદાને આવ્યા છે. હવે વિકાસના નામે પર્વતમાળા તોડવાના નિર્ણયને લઈને આ વિરોધના સૂર ઉઠ્યા છે. આપણે જણાવી દઈએ કે નવેમ્બર મહિનામાં ચુકાદો આપવામાં આવ્યો હતો અને એમાં જે 100 મીટરની જે પર્વતમાળામાં જે પર્વતોનો સમાવેશ થઈ રહ્યો છે ત્યાં ખાણકામ માટેની મંજૂરીને લઈને આ ચુકાદો હતો અને આ ચુકાદા બાદ હવે લોકોમાં નારાજગી છે.